જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું અમારા હાંજના બ્લોગમાં। હું આજે જાઉં છું સુરત, પણ સોફામાં બહુ જ અકળામણ ને ગરમી થાય છે। બે બેનું હોઈ ગઈ છે પણ પલ્લી ગઈ છે, બોલવાનું પણ મન નથી થતું અને પોગી ગયા છે સુરત। મારા જેઠના દીકરાને જે દીકરો નાનો થયો તો એની છઠ્ઠી છે, તો છઠ્ઠીની પણ વિધિ જેટલી બને એટલી જલ્દી જલ્દી બતાવી છે, તો જોજો, જલ્દી જલ્દી જોજો। વીખી નાખતી ની વા 62 રૂપિયા દીવો કરો ઉપર ઢાંકવાનો હોય, લખ લાભ ના ધણી, લખ તમારો લાભ અમારો। વિલાસ ક્યાં ગઈ? આ જેનિશાબેન ને મોકો મળ્યો કેવાય। મકાન કર્યા તો જેની મુહૂર્ત કર્યું હતું। તમે જલ્દી પગે લગાડો એને, નહીં થાય। તમે સૈતા હવે તમે હા વાઈટ હેરાવા જાઓ, વાઈટ હેરાવા જાઓ। આનું છે ચંપાબેન નું છે, તમે જલ્દી પગે લગાડો તો વાતો કરે, પગે લગાડો। હા જમીન ઉપર મૂકી જો, જમીન ઉપર બસ લઈ જાઓ ઉપર। ઘરમાં એક નાનું બાળક હોય એનો હરખ જ અલગ હોય। બધાએ વારાફરતી વારા ફોટા પડાવ્યા અને આ છે એના મમ્મી પપ્પા બાળકના, આ છે એના ભાઈ, આજ હું અને જેનિશાએ પણ પડાવી લીધો। આ એના દાદીમાં છે ને કેટલા હરખ છે એને। આ છે એના મોટા દાદીમાં, આ છે એના મામી। તો બધું લાવ્યા છે બાળકને। અત્યારે કેટલું મસ્ત બધું નાની નાની વસ્તુ હોય કે લેવા, આને રમાડે છે। ગમે એટલા નાના બાળક રમાડે, છતાં એક બાળક ઘરમાં હોય નાનું એટલે ઉમંગ અને ઉલ્લાસ અને ઉજાસ કંઈક અલગ હોય છે। અંજવાળું અંજવાળું લાગતું હોય છે। તો બધાએ ફોટા પડાવી અને બધાએ રમાડવા લાગ્યા છે। આમ બધા એક બાળક છે અને ફરતા બધા રમાડવામાં મશગુલ થઈ ગયા છે। વહેલી સવારના 7 વાગ્યામાં શુભ સોઘડિયામાં બાળકને ઘોડીએ પોઢાડે છે અને ઘોડીએ પોઢાડતી વખતે 4 કુંવારકાના ચારે બાજુ હાથ મુકાવી ચારેયને મોઢા ગળા કરાવે છે અને બેનું આશીર્વાદ આપે છે। પોતાના નાના ભાઈને એટલો વાલ કરતી હોય છે, એટલો એને ગમતો હોય છે। મોટી થઈને તો પછી બાંધતા જ હોય, ઝઘડતા જ હોય, પણ નાનું હોય ત્યારે અતિશય વાલું લાગતું હોય બાળક। તો કેવી પૂર્વા હિચકાવે છે।